નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું કુંજ. મહત્વના સમાચારોથી બુલેટિનની શરૂઆત કરીએ. સૌપ્રથમ સમાચાર જે સામે આવી રહ્યા છે, દુઃખદ ઘટના બની બેંગલુરુ, જ્યાં સ્ટેડિયમની બહાર ભારે ભાગદોડ મચી ગઈ, જેમાં 4 થી 5 લોકોના મૃત્યુ થયા હોવાની વિગતો સામે આવી છે, જ્યારે અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે. વિક્ટરી પરેડ દરમિયાન ભાગદોડ મચી હતી. આ ભાગદોડમાં 5 થી વધારેના મોત નિપજ્યા હોવાની વિગતો સામે આવી રહી છે. ગઈકાલે આઈપીએલની ફાઇનલ મેચમાં આરસીબીની ટીમે જીત મેળવી હતી અને બેંગલુરુ ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર મોટી સંખ્યામાં જે ચાહકો છે તે એકઠા થયા હતા, જે દરમિયાન ભાગદોડ મચી જતા અનેકના મોત નિપજ્યા. સીએમ સિદ્ધારમૈયા જે હોસ્પિટલ પહોંચ્યા છે, ઘાયલ લોકોને સાથે મુલાકાત કરી છે. સીએમ સિદ્ધારમૈયા જે હોસ્પિટલ પહોંચ્યા છે. આ ભાગદોડમાં 5 થી વધુના મોત નિપજ્યા છે. ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર ભાગદોડ થઈ, જ્યારે અનેક ચાહકો હતા જે ઘાયલ પણ થયા હોવાની વિગતો છે, જેમને વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. જે દ્રશ્યો સામે આવ્યા તેના પરથી ક્યાંક અંદાજો લગાવી શકાય કે મોટી સંખ્યામાં જે ચાહક વર્ગ હતો તે એકઠો થઈ ગયો હતો. કહી શકાય ક્યાંય પગ મૂકવાની જગ્યા તે પ્રકારની ભીડ એકઠી થઈ ગઈ હતી, જ્યાં ભાગદોડ મચી 5 થી વધુના મોત નિપજ્યા. ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહારના આ દ્રશ્યો, જ્યાં મોટી સંખ્યામાં જે ચાહક વર્ગ છે ટીમનો તે પહોંચ્યો હતો. ક્રિકેટ ચાહકો પર લાઠીચાર્જ થતા એકાએક દોડધામ મચી ગઈ હતી. અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. એમાં 5 થી વધુના મોત નિપજ્યા હોવાની વિગતો સામે આવી છે, તો અનેક ઇજાગ્રસ્ત થયા છે. તો સીએમ સિદ્ધારમૈયા છે, જેઓ હોસ્પિટલ પહોંચ્યા છે, જે ઘાયલ લોકો છે તેમની સાથે મુલાકાત કરી છે. જે તમામ ઇજાગ્રસ્તો જેમને શિવાજીનગરની બોરિંગ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે, જ્યાં અન્યોને વૈદેહી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સ્ટેડિયમનો ગેટ નંબર 3 હતો, જ્યાં આરસીબીની ટીમની વિજયની ઉજવણી કરવાની તે પહોંચે તેવી અપેક્ષા હતી, અને આ જ બાબતને લઈને ત્યાં ભાગદોડ જેવી સ્થિતિ સર્જાઈ ગઈ હતી, જેને લઈ ચાહકો છે તેમાં દોડધામ મચી ગઈ હતી. અફરાતફરી મચી જતા ચાહકો છે તેઓ ઘાયલ થયા હતા. ચિન્નાસ્વામી સ્ટેડિયમ સુધી ઓપન બસ વિજય પરેડના ભાગરૂપે ખૂબ જ મોટી સંખ્યામાં ક્રિકેટ ચાહકો છે તેઓ ત્યાં પહોંચી ગયા હતા. તેમના મનપસંદ ખેલાડીઓની ઝલક મેળવવા માટે મોટી સંખ્યામાં ક્રિકેટ રસિયાઓ છે તેઓ પહોંચી ગયા હતા. દરમિયાન આ દુઃખદ ઘટના બની 5 થી વધુના મોત નિપજ્યા હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે, જ્યારે અનેક ઘાયલ થયા છે. સીએમ સિદ્ધારમૈયા છે તેઓ પણ હોસ્પિટલ પહોંચ્યા અને તેમણે ઇજાગ્રસ્તો છે તેમની સાથે મુલાકાત કરી. ફરી એકવાર આપની ટીવી સ્ક્રીન પર એ દ્રશ્યો બતાવી રહ્યા છે. સ્ટેડિયમની બહાર જે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ હતી, જે સ્ટેડિયમનો 3 નંબરના ગેટ નજીકના જે આ દ્રશ્યો, જ્યાં એકાએક ભારે ભીડને પગલે ક્રિકેટ ચાહકો છે તેઓમાં અફરાતફરી મચી ગઈ હતી, ધક્કામુક્કી થઈ રહી હતી. જે ગેટ છે તે ખોલવાનું પ્રયાસન કરી રહ્યા હતા. આ દ્રશ્યો પરથી ક્યાંક અંદાજો લગાવી શકાય મોટી સંખ્યામાં જે ક્રિકેટ તેમનો ચાહક વર્ગ હતો ટીમનો તે પહોંચ્યો હતો તેમના મનપસંદ ખેલાડીઓની એક ઝલક મેળવવા માટે, પરંતુ આ જે જશ્નનો માહોલ હતો તે માતમમાં ફેરવાઈ ગયો છે. દુઃખદ ઘટના બની. ક્રિકેટ ચાહકો ઉપર હળવો લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો કે મામલો થોડા સમય માટે થાળે પાડવામાં આવે, પરંતુ તે સમય દરમિયાન અફરાતફરી મચી ગઈ, જેમાં ભાગદોડ થતા 5 થી વધુના મોત નિપજ્યા, જ્યારે અનેક લોકો ઇજાગ્રસ્ત થયા હોવાની વિગતો સામે આવી છે. જે હાલ પ્રાથમિક વિગતો સામે મળી છે, જેમને શિવાજીનગરની બોરિંગ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે, અન્યને વૈદેહી હોસ્પિટલ નજીક ખસેડવામાં આવ્યા છે. આરસીબીની ટીમની વિજયની ઉજવણી થવાની હતી, વિક્ટરી પરેડ થવાની હતી, તેને લઈને ભારે ઉત્સાહ હતો. ક્રિકેટ રસિયાઓ છે ટીમનો જે ચાહક વર્ગ છે મોટી સંખ્યામાં, તેમનામાં એ ઉત્સાહ હતો. તેમના મનપસંદ ખેલાડીઓની ઝલક મેળવવા માટે તેઓ પહોંચ્યા હતા, જ્યાં આ પ્રકારનો જશ્નનો માહોલ જે દુઃખદ માતમમાં કદાચ ફેરવાઈ ગયો.
વધુ વિગતો સાથે સંવાદદાતા કિંજલ બોરીસા ન્યૂઝરૂમથી લાઈવ જોડાયા છે. કિંજલ, ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર થોડા સમય પહેલા જશ્નનો માહોલ હતો, જે ક્યાંક હવે દુઃખદ સમયમાં ફેરવાઈ ગયો. ભાગદોડ મચી ગઈ, અફરાતફરી મચી ગઈ, 5થી વધુના મોત નિપજ્યા છે. શું અપડેટ આ મામલે? જે ચોક્કસથી આરસીબીની જે વિક્ટરી પરેડ છે તે ચાલી રહી હતી. બેંગલુરુમાં જ્યારે ટીમ પહોંચી ત્યારે એરપોર્ટથી લઈને છેક ચિન્નાસ્વામી સ્ટેડિયમ સુધી તમામ જે રોડ રસ્તા ઉપર જે લાખોની જે જનમેદની છે તે ઉમટી હતી, કારણ કે ગઈકાલે જે આઈપીએલમાં જે આરસીબી છે તેણે જીત મેળવી હતી અને તેના જ કારણે જે ફેન્સ છે તે રોડ ઉપર પહોંચ્યા હતા સ્વાગત માટે અને પોતાના મનપસંદ એટલે કે પોતાના ફેવરિટ ચહીતા જે ક્રિકેટરની એક ઝલક મેળવવા માટે થઈને જે લાખો લોકો છે તે બેંગલુરુના રસ્તા પર ઉમટ્યા હતા અને તે જ સમયે જે ઉત્સાહનો જે માહોલ હતો તે ક્યાંક ને ક્યાંક માતમમાં ફેરવાઈ ગયો હતો. 5 જેટલા જે લોકો છે, જે ફેન્સ છે, તેમની જે મોત થઈ છે, કારણ કે એક બાજુ જે ભીડ છે તે ભેગી થઈ હતી અને પોલીસ દ્વારા તમામ જે ભીડ છે તેનું જે સંતુલિત કરવામાં આવી રહ્યું હતું, સંચાલન કરવામાં આવી રહ્યું હતું અને તે દરમિયાન ક્યાંક ને ક્યાંક ભાગદોડ છે, અફરાતફરી છે તે મચી હતી અને અફરાતફરી નાસભાગમાં જે 5 જેટલા લોકો છે તે દબાયા હતા અને તેમનો જે મોત છે તે થયું છે. સાથે સાથે 15 જેટલા લોકો હજુ પણ જે હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. વિધાનસભા વિસ્તારમાં જે આ ઘટના છે તે બની હતી, સાથે સાથે જે સિદ્ધારમૈયા જે સીએમ છે તેઓ પણ જે ઘાયલોને ખબર અંતર પૂછવા માટે પહોંચ્યા છે. તમામ જે લોકો છે તેમને હોસ્પિટલ ખસેડી દેવામાં આવ્યા છે. ક્યાંક ખુશી હતી, પરંતુ હવે જે ખુશીનો માહોલ છે તે ક્યાંક દુઃખમાં ફેરવાઈ ગયો છે, ડરમાં ફેલાઈ ગયો છે. જેટલા પણ હજુ પણ ત્યાં લોકો જેટલા એકઠા થયેલા છે, જેટલી ભીડ હજુ પણ ત્યાં ભેગી થયેલી છે, તે તમામ લોકોમાં ભય ફેલાઈ રહ્યો છે અને ભયના કારણે લોકો છે તે નાસભાગ કરી રહ્યા છે. તો પોલીસ છે તે તમામ લોકોને સાચવી રહી છે, સંભાળી રહી છે. લોકોને પેનિક ન કરવા માટે પણ સૂચના આપવામાં આવી રહી છે. સાથે જે સ્ટેડિયમની અંદરનો માહોલ કંઈક અલગ જ છે. સ્ટેડિયમની અંદર હજુ પણ જે જીતનો જશ્ન છે તે ટીમ મનાવી રહી છે અને જીતના જશ્નની બહાર, જશ્નની વચ્ચે ક્યાંક ને ક્યાંક જે ભાગદોડ મચી અને ભાગદોડની વચ્ચે જે ક્રિકેટ રસિકો ત્યાં પહોંચ્યા હતા કે જે પોતાના ફેવરિટ પ્લેયરને ચીયરઅપ કરવા માટે, અભિનંદન આપવા માટે ત્યાં પહોંચ્યા હતા, પરંતુ તેઓએ આ દુઃખદ ઘટના જે બની, નાસભાગની ઘટનામાં પોતાનો જે જીવ છે તે પણ ગુમાવ્યો છે. હાલ તો જે પોલીસ દ્વારા તમામ લોકોને જે પેનિક ન કરવા, ભાગદોડ ન મચાવવા માટે જે સૂચના છે તે આપવામાં આવી રહી છે, પરંતુ હજુ પણ બેંગલુરુના રોડ ઉપર જે લાખો લોકો ભેગા થયા છે તે લાખો લોકોની ભીડ હજુ રસ્તા ઉપર ભેગી થયેલી છે અને સ્ટેડિયમમાં અત્યારે પણ જે વિક્ટરી પરેડ છે તે ચાલી રહી છે, જીતનો જશ્ન છે તે મનાવાઈ રહ્યો છે, પરંતુ હજુ પણ આજે મોતનો આંકડો 5 છે તે વધી શકે છે, કારણ કે કેટલા જે 15 કરતાં વધારે લોકો ઘાયલ છે, તેમાંથી કેટલાકની હાલત ગંભીર છે અને ગંભીર હાલતના લીધે તેઓ ક્યાંક ને ક્યાંક જે પોતાનો જીવ પણ ગુમાવી શકે છે. પરંતુ અત્યારે તમામ હોસ્પિટલ પ્રશાસન દ્વારા પણ જે ઘાયલ લોકો છે તેમની સારવાર કરવામાં આવી રહી છે અને મોતનો આંકડો ન વધે તે માટે થઈને જે તંત્ર દ્વારા જે તૈયારીઓ છે તે રાખવામાં આવી રહી છે અને પોલીસ પ્રશાસન પણ જે ભીડ છે તેને કાબૂમાં રાખવાના પ્રયાસ કરી રહી છે. જી ચોક્કસથી કિંજલ, આભાર જાણકારી આપવા બદલ. વધુ વિગતો મેળવતા રહીશું આપની પાસેથી. તો આરસીબીની વિક્ટરી પરેડમાં નાસભાગ, અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો અને ભારે ભાગદોડ થતાં 5થી વધુના મોત નિપજ્યા હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે, જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. 15થી વધારે લોકો ઘાયલ થયા હોવાની પ્રાથમિક વિગતો પણ સામે આવી છે. જે પરિસ્થિતિ સર્જાઈ હતી ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર, હજારોની સંખ્યામાં જે ચાહક વર્ગ છે ટીમનો તે પહોંચ્યો હતો. તેમના ક્રિકેટ ચાહકો છે તે તેમના મનપસંદ ક્રિકેટરોનું એક ઝલક જોવા માંગતા હતા. તો બીજી તરફ જે હળવો લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો તેને લઈને આ પરિસ્થિતિ નિયંત્રણ બહાર ગઈ હતી અને નાસભાગ મચી ગઈ હતી, જેને લઈ આ ઘટના બની. પ્રાથમિક વિગતો જે સામે આવી છે, 5થી વધુના મોત નિપજ્યા છે, જ્યારે અનેક ઇજાગ્રસ્ત થયા હોવાની વિગતો છે. પંદરથી વધુ લોકો
ઈજાગ્રસ્ત થયા હોવાની પ્રાથમિક વિગતો છે. અલગ અલગ દ્રશ્યો. બીજી તરફ જીતનો જશ્ન, જ્યાં આરસીબીની જે ટીમ છે તે વિધાનસભા પહોંચી હતી, નેતાઓ સાથે મુલાકાત કરી હતી, તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. અને બીજી તરફ જે સ્ટેડિયમ સુધીનો જે રસ્તો છે ત્યાં સુધી મોટી સંખ્યામાં, હજારોની સંખ્યામાં ક્રિકેટરોનો જે ચાહક વર્ગ છે તે પહોંચ્યો હતો તેમના મનપસંદ ખેલાડીઓની એક ઝલક મેળવવા માટે. અને બીજી તરફના આ દ્રશ્યો કે જ્યાં જે બાદ પરિસ્થિતિ નિયંત્રણ બહાર ગઈ, હળવો લાઠીચાર્જ કરવામાં આવ્યો, ભારે ભીડ એકઠી થઈ જતા ધક્કામુક્કી જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. પરિસ્થિતિ હાલ પાડવા હળવો લાઠીચાર્જ કર્યો હતો, જે બાદ અફરાતફરી મચી જતા ભારે ભાગદોડ મચી ગઈ હતી. અને આ જ ભાગદોડ થતાં 5થી વધારે લોકોના મોત નીપજ્યા. કેટલાક લોકો એવા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા. જે દ્રશ્યો સામે આવે તેના ઉપરથી આ અંદાજ લગાવી શકાય છે કે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ હશે. જશ્નનો માહોલ હતો, ઉત્સાહનો માહોલ હતો. તેમના મનપસંદ ખેલાડીઓની એક ઝલક મેળવવા માટે જે ક્રિકેટ ફેન છે તેઓ પહોંચ્યા હતા. ત્યાં જશ્નનો માહોલ જે દુઃખદ સમયમાં ફેરવાઈ ગયો. 5થી વધુના મોતની પ્રાથમિક વિગતો સામે આવી છે. દેશમાં દિવસે ને દિવસે કોરોનાના કેસોમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. અને આ સાથે સાથે ગુજરાતમાં ધીમે ધીમે કોરોનાની રીએન્ટ્રી થતી જોવા મળી રહી છે. કેન્દ્ર સરકારના કોવિડ ડેશબોર્ડ પ્રમાણે આજે ગઈકાલની સરખામણીમાં 64 નવા કેસો સામે આવ્યા છે, કે જેથી દિલ્હી સાથે ગુજરાતમાં પણ સૌથી ઝડપી કોરોનાના કેસ વધી રહ્યા છે. ત્યારે અમદાવાદમાં 24 કલાકમાં 71 કેસ નોંધાયા, જ્યારે એકનું મોત થયા હોવાનું સામે આવ્યું છે. તો ત્યાર સુધીમાં 3 મહિલાઓના મોત નીપજ્યા છે. આ સાથે ગુજરાત 461 કેસ સાથે દેશમાં સૌથી વધુ રિપોર્ટ થયેલા કોવિડ કેસોમાં 3જા નંબર પર છે. દેશ સહિત ગુજરાતમાં પણ કોરોનાના કેસ દિન પ્રતિદિન વધી રહ્યા છે અને નવી ચિંતા ઊભી થઈ છે. જો કે આ બાબતની અંદર ખાસ વાત કરવા જઈએ તો ગુજરાતની અંદર અમદાવાદમાં કેસોનો વધારો થઈ રહ્યો છે. દેશમાં અમદાવાદ 3જા ક્રમે આવી ગયું છે, જે નવી ચિંતા ઊભી કરી છે. કોરોનાની વિગતવાર વાત કરીએ તો ગુજરાતની અંદર દિન પ્રતિદિન કોરોનાના કેસ વધતા રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં 71 નવા કેસનો ઉછાળો આવે છે અને એક મૃત્યુ નોંધાયું છે. કોરોનામાં 3 મહિલાના મૃત્યુ થયા હોવાના પણ અહેવાલ સામે આવ્યા છે. ગુજરાતમાં અત્યારે હાલ 461 કેસ સાથે દેશમાં અમદાવાદ 3જા ક્રમે નોંધાઈ ચૂક્યું છે. જ્યારે કેરળની વાત કરીએ તો કેરળની અંદર 1373 કેસ નોંધાયા છે, જે દેશમાં કેરળ સૌથી પ્રથમ ક્રમાંકે આવ્યું છે. રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં નવા 9 કેસ નોંધાઈ ચૂક્યા છે. મોરબીમાં પણ 3 કેસ કોરોનાના નોંધાઈ ચૂક્યા છે. ગઈકાલ સુધી ગુજરાતની અંદર નવા 108 કેસનો વધારો થયો હોવાના અહેવાલ છે. અમદાવાદની વાત કરીએ તો અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં કોરોનાના કેસ દિન પ્રતિદિન વધતા રહ્યા છે. કોરોનાના કેસ અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં 281 કેસ ખાલી પશ્ચિમ અમદાવાદમાં જ નોંધાઈ ચૂક્યા છે. કોરોનાની રીએન્ટ્રી થઈ ગઈ છે. હવે સાવધાની અને સતર્કતા એટલી જ જરૂર છે. ગુજરાતની અંદર વધતા જતા કોરોનાના કેસ બાબતે આરોગ્ય વિભાગ પણ સતર્ક છે અને ભારત સરકારની ગાઈડલાઈન મુજબ આગળની કામગીરી કરશે. જૂનાગઢ વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે. ત્યારે આ ચૂંટણી પહેલા સાંસદ રાજેશ ચુડાસમાએ ચૂંટણી અંગે નિવેદન આપ્યું. સાંસદે લોકલાડીલા ધારાસભ્ય કિરીટ પટેલ તરીકે સંબોધ્યા હતા. ત્યારે ચૂંટણી પહેલા જ કિરીટ પટેલને ધારાસભ્ય જાહેર કરી દીધા હતા. ત્યારે વિસાવદર ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ દ્વારા ભેંસાણમાં હાકલ કરવામાં આવી છે. ઉમેદવાર કિરીટ પટેલે ભેંસાણના મતદાતાઓને અપીલ કરી છે. અપીલ કરતા જણાવ્યું હતું કે મારે મારા ભાઈ જયેશ રાદડિયાને મંત્રી બનતા જોવો છે. કિરીટ પટેલે પ્રવચનમાં રાદડિયા મંત્રી બને તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી.
દેખાઈ રહ્યો છે અને ત્યારે જ હવે નિવેદનબાજીઓ શરૂ થઈ છે. એક જ પક્ષના તમામ લોકો જ્યારે નિવેદન પર સંબોધન કરવા જાહેર મંચ પર આવે ત્યારે તમામના નિવેદનો કંઈક અલગ અલગ હોતા હોય છે, પરંતુ જુનાગઢના જે ભેસાણની અંદર જે ઉમેદવાર છે વિસાવદર વિધાનસભા બેઠકના કિરીટ પટેલ, તેમના દ્વારા તેવું કહેવામાં આવ્યું કે મારે તો 800 દિવસ જ ધારાસભ્ય બનવું છે, પરંતુ મારા ભાઈ જયેશ રાદડિયાને મારે મંત્રી પદ મળે તેવું જોવું છે. એટલે કે એક એવી પણ ચર્ચા છે કે જો આ વિસાવદર વિધાનસભા બેઠક ભાજપ જીતશે તો જયેશ રાદડિયાનું મંત્રી પદ નિશ્ચિત છે, કારણ કે છેલ્લા 13 વર્ષથી ભાજપ પાસે આ બેઠક નથી આવી અને જેના કારણે હવે એટી ચોટીનો જોર ભાજપ લગાવી રહ્યું છે. પ્રદેશના નેતા હોય કે પછી સ્ટાર પ્રચારકોને હવે મેદાને ઉતાર્યા છે અને પ્રભારી તરીકે જયેશ રાદડિયાને અહીં ઉતારવામાં આવ્યા છે. એનું કારણ સ્પષ્ટ એ છે કે પટેલ પાટીદાર સમાજનું અહીં પ્રભુત્વ છે અને જેના કારણે જે વિઠ્ઠલભાઈ રાદડિયા જયેશભાઈ રાદડિયાના પિતા હતા, તેમનું એક મોટું નામ હતું અને તેના કારણે જયેશ રાદડિયાને હવે વિસાવદર વિધાનસભા બેઠક એટલે કે વિસાવદર ભેસાણના જે ગ્રામ્ય પંથકો છે ત્યાં પ્રભારી તરીકે મૂકવામાં આવ્યા છે. તેમણે કિરીટ પટેલે વધુમાં એ પણ કહ્યું હતું કે 400 કરોડના મહેલમાં રહેનાર આપનો મુખ્યમંત્રી વિસાવદરમાં શોભે કે પછી 400 દીકરીઓને કન્યાદાન આપનાર, તેવા પણ એક સવાલો છે તે કરવામાં આવ્યા હતા. પ્રજાને હવે ધીમે ધીમે ભાજપ આકર્ષવાનું કરી રહ્યું છે. બીજી તરફ જાહેર મંચ પરથી રાજેશ ચુડાસમા બોલી ગયા કે લોક લાડીલા ધારાસભ્ય કિરીટ પટેલ, હજુ તો મતદાન બાકી છે અને તે પહેલા જ રાજેશ ચુડાસમાએ કિરીટ પટેલને જાહેર મંચ પરથી ધારાસભ્ય ગણાવી દીધા છે. આ પણ એક જે નિવેદન છે તે પણ એક ચર્ચાનો વિષય બન્યું છે અને હાલ જે રીતે વિસાવદર વિધાનસભા ચૂંટણીમાં ત્રિપાખીઓ જંગ છે, તમામ પક્ષે પ્રચાર શરૂ કરી દીધું છે, પરંતુ આ વખતે ભાજપનું પ્રચાર કંઈક અલગ જ દિશામાં થતું હોય તે દેખાઈ રહ્યું છે અને સ્પષ્ટપણે કહી શકાય કે ભાજપ એટી ચોટીનો જોર છે તે આ વિધાનસભા બેઠક પર લગાવી રહ્યું છે. જી રાજકોટના સાંસદ રામ મુકરિયાએ તોડકાંડનો બોમ્બ ફોડ્યો હતો. અધિકારીની તોડબાજી સામે સાંસદ રામ મુકરિયા મેદાને આવ્યા છે. પ્રેસ નોટ કરી તોડકાંડના ખુલાસા કર્યા. યુનિવર્સિટી રોડ પર અધિકારીએ 25,000નો તોડ કર્યો હતો. ભોગ બનનાર વેપારીએ સાંસદને રજૂઆત કરી હતી, જેથી વેપારીને અધિકારી પાસેથી રૂપિયા પરત અપાવ્યા હતા. તોલમાપ વિભાગના અધિકારી મુકરિયાને મળવા આવ્યા હતા. સાંસદની ઓફિસ પર મીડિયાને જોઈને અધિકારી ભાગ્યા હતા. લાંચિયા અધિકારી ભાગતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. રાજ્યસભા સાંસદ રામભાઈ મોકરિયાએ લેટર બોમ્બના માધ્યમથી એક નવો ખુલાસો છે તે કર્યો છે. આ ખુલાસાના માધ્યમથી ક્યાંક ને ક્યાંક તેઓ જણાવી રહ્યા છે કે રાજકોટમાં અધિકારીઓનો જે તોડ છે તે વધ્યો છે. ચોક્કસથી તોલ માપના એક અધિકારી દ્વારા 25,000નો જે તોડ છે તે વેપારી તરફથી કરવામાં આવ્યો હતો અને તેને જ લઈને આ જે લેટર બોમ્બ છે તે ફોડવામાં આવ્યો રામભાઈ મોકરિયા તરફથી. ખાસ જે તોલમાપનો જે અધિકારી છે તેમના તરફથી ક્યાંક ને ક્યાંક 25,000ની લાંચ લેતા રામભાઈ મોકરિયાને જાણ થતા રામભાઈ મોકરિયાએ તેમને કોલ કર્યો હતો અને સમગ્ર ઘટના સામે આવતા જે લાંચિયા અધિકારીએ 25,000 રૂપિયા વેપારીને પરત કર્યા હતા. ત્યારબાદ કહી શકાય કે જે આ લાંચિયા અધિકારીઓ છે તે રામભાઈ મોકરિયાના ઓફિસે પહોંચ્યા હતા અને માફી માંગી હતી. તેને જ લઈને ક્યાંક ને ક્યાંક હાલ જે મીડિયા છે તે સ્થળ ઉપર પહોંચી હતી અને ખાસ જે દ્રશ્યો છે તે સામે આવ્યા હતા. મીડિયાને જોતા જ જે લાંચિયા અધિકારીઓ છે તે ભાગ્યા હતા. આ પ્રકારના દ્રશ્યો છે તે સામે આવ્યા હતા. ચોક્કસથી જે અધિકારીઓ છે તે ગોળ ગોળ જવાબ આપતા હતા. જે વેપારી છે તે વેપારી પાસેથી 25,000ની જે રકમનો તોડ થતા જ રામભાઈ મોકરિયા દ્વારા ક્યાંક ને ક્યાંક જાહેર જનતાને એક અપીલ પણ કરવામાં આવી છે કે જો કોઈ આવા અધિકારીઓ તમને હેરાન કરતા હોય અથવા તો તમને ક્યાંક ને ક્યાંક લાંચ માટે દબાણ કરતા હોય તો મારો સંપર્ક કરો. આ પ્રકારની વાત પણ રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા દ્વારા કરવામાં આવી છે. ત્યારે સમગ્ર મામલે મીડિયા સાથેની વાતચીતમાં રામભાઈએ જણાવ્યું કે આવા અધિકારીઓ સામે એસીબી થવી જોઈએ અને ચોક્કસથી જે વેપારીઓ છે, જે ઉદ્યોગપતિઓ છે
તેઓ તેમનો સંપર્ક કરે આ પ્રકારની વાત રામભાઈ મોકરિયા મીડિયા સમક્ષ કરી હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો વધુ એક છબરડો સામે આવ્યો કે જેમાં પરીક્ષામાં હાજર વિદ્યાર્થીને ગેરહાજર બતાવી નાપાસ કરવામાં આવ્યો. આ પ્રકારના 6 વિદ્યાર્થીના પુરાવા સાથેની રજૂઆત વિદ્યાર્થી નેતા દ્વારા યુનિવર્સિટીના પરીક્ષા નિયામક અને કુલપતિ સહિતનાને કરવામાં આવી, જેમાં વિદ્યાર્થીના ભવિષ્ય સાથે ચેડા કરવાનું બંધ કરવામાં આવે અને જે વિદ્યાર્થીઓ યુનિવર્સિટીની ભૂલને કારણે નપાસ થયા છે તેઓના પરિણામમાં તાત્કાલિક સુધારો કરવામાં આવે તેવી માંગણી કરાઈ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા વિભાગના સિસ્ટમ ઉપર ફરી એક વખત વિવાદ છે તે વકર્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના જ એક વિદ્યાર્થી અભિષેક ચાવડા જે બીકોમ સેમ 6ની એપ્રિલ મહિનામાં પરીક્ષા આપી હતી, તેમના દ્વારા જ ગંભીર પ્રકારના આક્ષેપ છે તે લગાડવામાં આવ્યા. ચોક્કસથી કહી શકાય કે એક સવાલ ક્યાંક હાલ અત્યારે વિદ્યાર્થીઓ પૂછી રહ્યા છે. ગેરહાજરીને લઈને આ ગંભીર પ્રકારનો જે આક્ષેપ છે તે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના જે વિદ્યાર્થી છે તે કરી રહ્યા છે. અભિષેક ચાવડા દ્વારા મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું કે એપ્રિલ મહિનામાં તેઓ પરીક્ષા આપી હતી, છતાંય તેઓને ગેરહાજર ગણાવવામાં આવ્યા. ચોક્કસથી આને જ લઈને ક્યાંક ને ક્યાંક એનએસયુઆઈ દ્વારા સવાલો ઊભા કરવામાં આવ્યા છે. ત્યારે આ મામલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશો છે તે પોતાનું જે મૌન છે તે દેખાડી રહ્યા છે. ખાસ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના જ સત્તાધીશોએ વિદ્યાર્થી અભિષેક ચાવડાને બોલાવ્યા હતા અને તેમને દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે જે કોઈ એરર છે તે એરર સુધારવામાં આવશે, છતાંય હજુ સુધી કોઈ પણ પ્રકારની જે આ જે એરર છે તે સુધારવામાં નથી આવી. એટલે કે ગેરહાજરી ન હોવા છતાં ક્યાંક ને ક્યાંક ગેરહાજર દર્શાવવામાં આવ્યા છે અને તેને જ લઈને ક્યાંક ને ક્યાંક જે વિદ્યાર્થીઓ છે તે સવાલ પૂછી રહ્યા છે શા કારણે આ થઈ શકે. એટલે કે હવે આ મામલે એનએસયુઆઈ છે તે મેદાને છે અને ખાસ તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશો છે તે અત્યારે મૌન સેવી રહ્યા છે. એટલે કે જે પ્રકારની ઘટના પહેલા પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં થઈ ચૂકી છે, ત્યારે વધુ આ પ્રકારની ઘટના છે તે થઈ છે. વિદ્યાર્થી ગેરહાજર છે એટલે કે પરીક્ષામાં ગેરહાજર છે આ પ્રકારનું જે દર્શાવવામાં આવ્યું છે અને વિદ્યાર્થી દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે તે એપ્રિલ મહિનામાં તેઓ તેને પરીક્ષા આપી હતી, છતાંય તેને ગેરહાજર ગણાવવામાં આવ્યા છે. એક મોટો સવાલ ક્યાંક થઈ રહ્યો છે. ત્યારે આ મામલે વિદ્યાર્થી આલમમાં એક નાખુશી દેખાઈ રહી છે. સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા વધુ એકવાર કોર્સ ફીમાં તોતિંગ વધારો કરવામાં આવ્યો છે. અંડર અને પોસ્ટ ગ્રેજ્યુએટ સેલ્ફ ફાઇનાન્સ કોર્સની ફીમાં નવા શૈક્ષણિક વર્ષ 2025-26થી 20% વધારો ઝીંકાતા એબીવીપીના વિદ્યાર્થીઓમાં આક્રોશ જોવા મળ્યો અને ફીમાં વધારો પરત ન ખેંચાય તો એબીવીપી દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા ફીમાં વધારો કરતા વિદ્યાર્થીઓમાં બારોબાર આક્રોશ જોવા મળી રહ્યો છે. સલંગ કોલેજોના ફીમાં વધારો આ સાથે યુનિવર્સિટીના કેમ્પસમાં ચાલતા કેટલાક સેલ્ફ અભ્યાસક્રમોની અંદર પણ 20%નો ફીમાં વધારો કરવામાં આવ્યો છે. આ ફીમાં વધારો થતાં વિદ્યાર્થીઓ પર ફીઝનો મારો પડ્યો છે. મોંઘવારીનો માર એક સાઈડ અને બીજી સાઈડ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ફીનો વધારો વ્યવહારિક છે કે આ ફીનો વધારો થતાં વિદ્યાર્થીઓ અકળાઈ રહ્યા છે. તેવામાં એબીવીપી દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે. ફી વધારો પાછો ખેંચવા માટે માંગ કરવામાં આવી છે. એટલું જ નહીં, એબીવીપી દ્વારા સ્પષ્ટ કહેવામાં આવી રહ્યું છે કે આ યુનિવર્સિટી ખાતે દૂર દૂરથી લોકો અભ્યાસક્રમ કરવામાં આવે છે. જે ટ્રાઇબલ વિસ્તારથી કહો કે પછી અમુક આદિવાસી લોકો કહો કે ગ્રામ્ય વિસ્તાર કહો, દૂર દૂરથી લોકો વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે શિક્ષા પ્રાપ્ત કરવા માટે આવે છે, પોતાનું ભવિષ્ય બનાવવા માટે આવે છે. તેવામાં 20%નો ફીનો વધારો એકાએક જે કરવામાં આવ્યો છે, જે ઠરાવ પાસ કરવામાં આવ્યો છે, એને લઈને એબીવીપી દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. એટલું જ નહીં, કુલપતિની કેબિનની બહાર જે છે રામધૂન પણ બોલાવવામાં આવી હતી. સ્પષ્ટ ચીમકી એબીવીપીના સભ્યો દ્વારા આપવામાં આવી રહી છે. જો ફી વધારો ફરી ના ખેંચવામાં આવ્યો, પરત ના ખેંચવામાં આવ્યો તો ઉગ્ર આંદોલન તો કરાશે, સાથે જ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ગેટ પણ બંધ કરાવી દેવાની ચીમકી આપવામાં આવી છે.
જામનગરમાં ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટીના સેમિસ્ટર 2ના મેથેમેટિક્સના પેપરમાં મોટો છબરડો સામે આવ્યો. 29 મેના રોજ લેવાયેલ પેપરમાં કુલ 30 માર્કના ખોટા પ્રશ્નો પૂછાયા હોવાનો એબીવીપીના વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો. યુનિવર્સિટીએ પણ ભૂલ સ્વીકારી છે અને પરીક્ષા દરમિયાન ભૂલ સુધારવાનો પ્રયાસ નિષ્ફળ ગયો અને પેપર પૂરું થયા પછી સુધારા અંગે સંદેશ આપવામાં આવ્યો. એબીવીપીએ પેપર તૈયાર કરનારા સામે કડક પગલાંની માંગ સાથે આવેદનપત્ર પણ આપ્યું છે. જે ચોક્કસ ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટીમાં પેપર છબડાને લઈને આજરોજ એબીવીપીના કાર્યકર્તાઓએ ભારે વિરોધ દર્શાવ્યો છે. ઉલ્લેખનીય છે કે જે પ્રકારે મેથેમેટિક્સનું પેપરમાં આ છબડો સામે આવ્યો છે. 30માંથી 26 જે પ્રકારે માર્ક્સ હોય છે તેમાં ક્યાંક ને ક્યાંક જે છબડો થયો છે તેને લઈને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. તેઓ આજરોજ વિરોધ કર્યો છે. ઉલ્લેખનીય છે કે અવારનવાર જે પ્રકારે પેપર લીક થવાની ઘટનાઓ બની રહી છે અને પેપર લીક થવાના કારણે અનેક વિદ્યાર્થીઓના ભાવિ જોખમમાં મુકાય છે. ખાસ કરીને જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે અને જે મહેનત કરી રહ્યા છે તેઓ વિદ્યાર્થીઓને આમાં નુકસાન જઈ રહ્યું છે. ત્યારે વધુ એક છબડો ટેકનિકલ યુનિવર્સિટીમાં આવતા આજ વિદ્યાર્થી પરિષદ પાંખના આગેવાનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે અને ફરીથી આવી ભૂલ ન થાય તે માટે આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું છે. અમદાવાદમાં નારોલ કોર્પોરેશન ઓફિસને તાળાબંધી કરવામાં આવી હતી. કોર્પોરેટર ઓફિસમાં હોવા છતાં લોકો દ્વારા તાળાબંધી કરવામાં આવી હતી. કોર્પોરેટર ધારાસભ્યોના મંજૂર કરેલા કામો હજુ પણ બાકી છે અને ગટર લાઇનના ખાતમુહૂર્તને પણ 6 મહિના વીતી ગયા હોવા છતાં પણ કોઈ કામ થયું નથી. તેમજ ગટર અને પીવાના પાણી મિક્સ થતાં સ્થાનિક લોકો પરેશાન થયા હતા. કોલેરા અને મેલેરિયા જેવા રોગોની ભીતિ ફેલાઈ છે. ત્યારે કોર્પોરેટર ધારાસભ્યો ખાલી ફોટા પડાવવા આવતા હોવાના સ્થાનિકો દ્વારા આક્ષેપ કરાયા હતા અને સ્થાનિક લોકોએ કોર્પોરેશન ઓફિસમાં જઈને હોબાળો કર્યો હતો. જે પ્રમાણે અમદાવાદ શહેરની અંદર સ્માર્ટ સિટી અને સાથે સાથે સ્માર્ટ સિટીની સાથે 24 કલાક પાણીના જે વાયદા કરવામાં આવી રહ્યા છે, પરંતુ ક્યાંક હજુ પણ પૂર્વ વિસ્તારની અંદર જે પીવાના પાણીની સમસ્યાથી લોકો પરેશાન થઈ રહ્યા છે અને આવી પરેશાની જે છે તે લાંભા અને નારોલ વિસ્તારના જે સ્થાનિકો છે તે ભોગવી રહ્યા છે. અને આ જે સ્થાનિકો છે વારંવાર રજૂઆતો પણ આ મામલે કરી રહ્યા છે, તેમ છતાં પણ કોર્પોરેશનના જે અધિકારીઓ છે તેને પીવાનું પૂરતું પાણી આપી રહ્યા છે. આ સાથે જે ત્યાંના જે સ્થાનિક કોર્પોરેટરો છે જેની જવાબદારી રહેલી છે તેઓ પણ ફક્ત ખાતમુહૂર્ત કરીને તેના ફોટા જે સોશિયલ મીડિયાની અંદર વાયરલ કરતા હોવાના આક્ષેપો પણ જે સ્થાનિકો દ્વારા કરવામાં આવે છે. વારંવાર રજૂઆતો અંતે કંટાળીને તમામ જે સ્થાનિક લોકો છે તેના દ્વારા નારોલની કોર્પોરેશન ઓફિસને તાળાબંધી કરવામાં આવી હતી. આ સાથે તાળાબંધીની સાથે જ તેઓ ઉગ્ર ચીમકી પણ આપી છે કે આગામી દિવસોમાં જો પાણી આપવામાં નહીં આવે તો એમએલએ તેમજ જે સ્થાનિક કોર્પોરેટર છે તેના ઘરે પણ આવી રીતે તાળાબંધી કરવામાં આવશે. એક પ્રકારે જ્યારે મોટી મોટી વાતો અને 15,000 કરોડનું જ્યારે બજેટ કોર્પોરેશનનું છે તેમ છતાં પણ જો પીવાનું પાણી ના મળતું હોય તેનાથી લોકો જે ત્રાહિમામ પોકારી ચૂક્યા છે અને આગામી દિવસોમાં પણ જ્યારે ઇલેક્શન આવશે ત્યારે વોટ નહીં કરે તેવી પણ તેઓએ ચીમકી ઉચ્ચારી છે. હાલ બુલેટિનમાં બસ આટલું. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.